કે ગુજરાતમાં વર્ષોથી દારૂ હર્ષ સંઘવી કહે છે કોઈ નથી લાવો ને કોઈ જમા બતાવે ચી બાજુ દારૂ લેવો છે તમારે ઇંગ્લિશ લેવો છે દેશી લેવો છે હમણાં ભાજપ જ ગમે પણ ભાજપ ના આવે પછી આ ભાજપ ના આલીને શું ફાયદો આ ગરીબોની સરકાર છે પણ ચા સરકાર મોદી નહીં આવતો કે સરકારે નહીં આવતી ને પાર્ટી ગમે વોટ કોને આપો અમે ભાજપ ના આપીએ મોદી સરકાર ના આપીએ અહીં બોલીને શું કરવાનું છે એક આજે આદરું સુધારો રહેવાનું નથી બેન ઝૂંપડામાં રહીએ ઓટ આવે તો ઓટિંગ લઈને જતા રહો પછી એ પતી જાય પછી આમું જ નહીં જોતા ગટર જ નથી ને બંબોય નથી મકાને નથી રોડ પર 50 વર્ષથી આવી ઉંમર કારી મારી 65 વર્ષની ઉંમર છે અમે ભાજપને આલીએ બધા ભાજપમાં તો આખો મેલો ભાજપમાં આલે હું માગવા જો બેન મંદિરે માગીને મારું પેટમાં મારા નાના છોકરા ખવડાવું મારા જવાન 2 છોકરા મરી ગયા મને કોઈ જોવા મને દોસ્તી થઈ ગઈ તો મને જોવા નહીં આયા માતાની સોગન બસ આમ કરતા જાય બે આંગળે આવતા જજો ભાજપ ના હાલજો પંજા ના હાલજો આવું બોલીને હડા જાય અમાર તો ભાજપ મોંઘવારી નડે તમને હમણાં મોંઘવારી નહીં નડતી ના સરકાર મોદીની છે ખરી પણ બધાને સહકાર આલે બધા ભાજપમાં તાલ્યા છે પંજાવાળ નથી હાલતા અમે એક કૌશિક જૈન 5 જાય બધી અરજી અમારી એ નહીં આવતા જોવા કોઈ આવતા નથી વચ્ચે ઝૂંપડા પાડવાયેલા હતા કે હું કઈ ના કરી શકું કે હું વોટ ના આપું ભાજપને તમારું ચૂંટણી કાર્ડ બંધ થઈ જાય હા બંધ થઈ જાય અમારું ભલે બંધ કરી દેશે ને તોય અમે નહીં આપીએ અમને વોટ દારૂ ક્યાંથી પીવે બંધ કરાવી હોય સરકાર તો જે દારૂ જ ના મળવો જોઈએ ઇંગ્લિશ શું દેશી ના મળવો જોઈએ પૈ કરે એટલે પૈસા લે ના ના ચા પાણી ના ખાલી લે બીજું કઈ નહીં કરે પણ આમ જોઈએ તો મ્યુનિસિપલના જે બી સફાઈ કર્મી હોય કે જે બી હોય એમનો તો પગાર મળે જ છે ને હવે એમની સમસ્યા આપણે બરાબર ગટરનું ગટરોની તો બહુ પ્રોબ્લેમ છે અમારે મહિના 15 દાડા બહુ પાણી નીકળે પછી કમ્પ્લીટ 3-4 વખત કમ્પ્લીટ કરવા જઈએ ત્યારે એકવાર આવે બરાબર કોર્પોરેટર કોણ છે ખ્યાલ છે તમને અહીંના એના અમારે હજુ કોઈ કોઓપરેટર નથી 4 કોર્પોરેટર છે ને તમારા 3 ભાજપના અને તો કોંગ્રેસ છે ને છે કાર્યકર્તા છે એમનું નામ ખબર છે હવે તમને એવો ખ્યાલ નહીં આવે એકદમ ધારાસભ્ય કોણ છે સભ્ય છે ને એ કોણ છે હવે નામ ને મને નહીં આવે એકદમ મોઢા પર નહીં આવે છે ખરી અમારે કઈ પાર્ટી ગમે વોટ કોને આપો અમે ભાજપ ના આપીએ મોદી સરકાર ના આપીએ તો મોદીજી જોવા નહીં આવતા મોદીજી ક્યાંથી આવે બધું મૂકીને વોટ તો તમે મોદીજીને જ આપો ને મોદીજીના નામ પર મોદી સરકાર તો પછી તકલીફ શું છે મોદીજી તો ત્યાં નહીં આમાં તો કઈ તકલીફ નહીં ખબર નહીં તમે રાજી- કઈ નહીં કરતા અમારે કઈ નહીં કરાવું ખાલી તો અમે તો બસ પુરાવો લઈ જાઓ જાઓ બાપા આ બંબો સુધારો ને અહીં બોલીને શું કરવાનું છે એક આજે આદરું સુધારો હા જાવે ગંદી જોઈ આવો ઉપર જઈને કોર્પોરેટરને નહીં કહેતા આવું તમે તમારે અહીંયા ધારાસભ્ય કોઈ જોવા આવે તો નેતાને નહીં કહેતા મરી જાય બધા ઉપર જતા રહ્યા પેલા પૈસા માટે બેસી રહી સાફ સફાઈ કરે પછી ઉપરનું જ્યારે ધ્યાન આપવાનું અમે કહીએ કે તમે જરા ઉપર જઈને તમે નિગરાણી તમે કરો તો કેટલી ગંદકી છે કેટલી નહીં આ કામ કોનું છે શિપરનું બરાબર છે કે એમનું કામ એમને કરવું જોઈએ કે એમને તો પગાર મળે છે તો છતાં બી અહીંના રહીશો 5-10 જે બી અઠવાડિયે એકવાર આપી દે છે હવે આપણે પણ સમજીએ કે એ લોકો કામ કરતા હોય બરાબર કોઈ કોર્પોરેટર જોવા નહીં આવતા કોઈ કોર્પોરેટ કોઈ બેન હવે એ તો ખાલી બસ અહીંથી આમ જો અમે કહીએ કે આમ તો કે તો પછી આવીશું કે અમે પેલા અહીંથી ગલીમાં તે ફરી નીકળી જશે પથરાઓ બતાવીશું તો કે દેખીશું રિપેરિંગ કરાવીશું દેખીશું એમ એવું કહીને અમે આશ્વાસન આપીને જતા રહે છે બાકી કોઈ એવું કઈ ધારાસભ્ય કોણ છે હવે ધારાસભ્ય તો અમારે શું ને આપણે ધારાસભ્ય કોણ છે આપણે એને આપણે ધારાસભ્ય કોણ છે આપણે એને કૌશિક જાય એ કદી જોવા નહીં આયા એ તો આવતા નથી કૌશિક જન તો ખાલી મંદિર સુધી આવે છે બાકી આપણા માણસો ફરી નીકળી જાય છે તો તમે વોટ કોને આપો છો વોટ તો પછી અમે જે અમને યોગ્ય લાગે કે ભાઈ અમારું કામ સારું કરતા હોય અમુક ભાજપ વાળા આવે છે અમારે અહીં ગાડી તે લોકો જોવે છે કે ભાઈ આમનું આપણે કાર્ય કરવા જેવું છે
નળ બંબા ચકાસણી બધું રીતનું આમ તો બધું વ્યવસ્થિત કરી દે. બાકી જ્યારે એન્ડ આવે ને ત્યારે એ લોકો જરાક અમને તકલીફમાં મૂકી દે. તમે અંદર જઈને તમે તમે ચાલે અંદર જઈને જ આવ્યા. કેવું લાગ્યું તમને? બરાબર છે. હવે સમજો કે આમાં એક સમાજ નથી રહેતી, 3-4 જાતની સમાજ રહે. હું જૈન પોરવાલ, બરાબર. મારા સમાજની અંદર મેં દેવી પૂજકની દીકરી મેં રાખી છે, નો ડાઉટ. એમાં કોઈ માણસાઈ છે અમારી, એની અંદર કોઈ ના સમાજ નથી. કોઈ યોજનાનો લાભ મળ્યો છે તમને? ના, કોઈ જ નથી. કશું લાભ ઉપરથી અરે બેન, અમારે તો અહીંયા અમે કોઈ ફરિયાદ પણ કરવા જઈએ ને પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ પણ લેતા નથી. હવે એક છોકરાની પર દુષ્કર્મ થયો તો એ ગાડી કે ફરિયાદ લઈને ગયા તો કેસ ના સિવિલથી આપણે કેસ કર્યો. અહીંયા જેમ કે યુવાનો હોય કે લોકો હોય એમને દારૂની કેવી લતની એવી તકલીફ છે? લત તો છે, અમુક લોકોને લત છે. કેટલા મરી બી ગયા બેન, કેટલા જવાન છોકરાઓ મરી ગયા. પણ આમ જોઈએ તો ગુજરાતમાં તો દારૂબંધી છે વર્ષો. બરાબર બંધી છે, પણ પેલા જે મેન જે જગ્યા છે જ્યાં બને છે ત્યાં આગળ જો તમે એ કરો ને તો બહાર નીકળી ના શકે. આ જેમ કે ભાઈ ચાઇના દોરી નથી જોઈતી, ચાઇના ફેક્ટરી પકડાય છે, પણ ચાઇના દોરીનું તમે મેન જ્યાં આ જે વસ્તુ બનતી હોય ત્યાં તમે સ્ટોપ કરો તો બધું કોઈ બહાર ના નીકળે. પાણીની તકલીફ તો બહુ છે બેન. પાણી નહીં આવતું? ના, નહીં આવતું. કેટલા વર્ષોથી પાણી નહીં આવતું? ખાસા ટાઈમથી નથી આવતું. ના રહેવાનું ઘરે નથી, ગટરે નથી. અત્યારે ક્યાં પહેલા નદી ચાલુ હતી ને તો નદીમાં નાતા હતા, ધોતા હતા. અત્યારે બધું બંધ થઈ છે ને રહેવાનું નથી બેન, ઝૂંપડામાં રહીએ. વોટ આપો છો? વોટિંગ ઇલેક્શન કાર્ડ છે? હા, આપીએ છે ને. આપીએ છે, એ લોકો કશું કરતા નથી. ઓટ આવે તો વોટિંગ લઈને જતા રહો, પછી એ પતી જાય પછી આમું જ નહીં જોતા. તમને મકાન અપાઈશું, તમને આ અપાઈશું, તમને આ કરી આલશું, પછી કોઈ હામું જ નથી જોતા. પછી વોટિંગ લઈને પછી એમના ઘેર જતા રહે, અમારે ઘેર બે કોર્પોરેટર કોણ છે તમને ખ્યાલ છે નામ? કોર્પોરેટર કોઈ છે જ નહીં ને અમારે. ધારાસભ્ય કોણ હોય ખબર? ના ના, કઈ પાર્ટી ગમો? વોટ કોને તમે આપો? અમે ભાજપને જ આપીએ છીએ. પણ મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. ગરીબોની છે પણ અમને કોઈ અહીંયા ઇન્દિરાનગરમાં કોઈને રાત કશી કંઈ મળી જ નથી ને. છાપરાનું કહે છે તો છાપરા માટે કોઈ રાત મળી નથી, પાણી માટે કશી મળી. અમે ખાવાના અત્યારે ફાંફા છે ઇન્દિરાનગરના છાપરાવાળા, એવું થઈ ગયું. મોંઘવારી કેટલી નડે? બહુ મોંઘવારી તો બહુ જ નર. અત્યારે કામ ધંધાય નથી, છોકરા બધા ઘેર છે. કોઈ યોજનાનો લાભ મળ્યો તમને? ના, નહીં મળ્યો કોઈ દિવસ નહીં મળ્યો. અમારા લાભ અમારા પૂરા પર બીજા લોકોનો લાભ મળી ગયેલા છે. અમને એમ કહે છે કે તમને મકાન મળી ગયા, અમને કશું મળ્યું નથી બેન. એટલે તમારા નામ પર બીજા લોકોને મકાન મળી ગયા? અમારા ઇન્દિરાનગરના છાપરાવાળાને અત્યાર સુધી કશું મળ્યું જ નથી. હા, આટલી બધી તકલીફ છે તોય તમે વોટ તો મોદીજીને જ આપો છો ને? હા, એને જ આપીએ છીએ. આ કેટલા 80 વર્ષથી 70 વર્ષ 80 વર્ષના છાપરા છે. આપણા ગૈરાના બાપ દાદાના ગૈરાઈ ગયા ત્યાં સુધી ના અમારે અહીંયા છીએ. અને આ લોકો કેટલી વાર પાડી ગયા, કેટલી વાર અમે અહીંયા જ રહીએ ને. એ લોકો એમને એમ કહે છે કે તમને મકાન મળી ગયું છે, પણ અમને ક્યાંય મળ્યું હોય તો અમે અહીંથી જતા રહીએ ને. અમને ક્યાંય મળ્યું જ નથી. તમારે ગટરનું પાણીનું એવું તકલીફ ખરા? ગટર જ નથી ને, બંબોય નથી, મકાને નથી. રોડ પર 50 વર્ષથી આવી ઉંમર કાઢી, મારી 65 વર્ષની ઉંમર છે. બરાબર. મારો જલા મહિનો છે બેન. આ મને અહીં લગ્ન કરે 14 વર્ષથી છોકરી મને પહેરાવી, અથવા 70-65 વર્ષની ઉંમર છે. હજુ ક્યાંય મકાન મળ્યું નથી. મારા છોકરા 2 મરી ગયા, એક વહુ મરી ગઈ, એક છોકરો મરી ગયો, બીજો જવાન. અને હું નાના છોકરા લઈને પડી રહી બેન. મને મકાન નહીં મળતો. કોઈ જોવા નહીં આવતું તમને? કોર્પોરેટર હોય કશું નથી હાલતા, કઈ જોવાય નહીં આયા, કશું હાલતા જ નહીં ને. એમને એમ જાઓ કે 50 વખત પારી કાઢે છાપરા, પણ કઈ નિકાલ લાવતા નથી. હવે ક્યાં ગયા બેન? અમને મળ્યા વગર અમે કઈ રોડ પર પડીએ? તમે વોટ કોને આપો? કઈ પાર્ટી ગમે? અરે અમે ભાજપને આલીએ, બધા ભાજપમાં તો આખો મેલો ભાજપમાં આલે. ભાજપ વાળા જોવા કેમ નહીં આવતા? આવતા જ નથી ને. જોવાય એની તો લડાઈ ચાલે બેન અમારે. કે હવે તમે પાડવા આવો ઝૂંપડા, તમે મત લેવા આવો તો તમને તાપીએ, મોદીને તાપીએ, તો તમે પારી કેમ કાઢો છાપરા? આ પારીને ગયા જો આપણે 2 મહિના ત્યાં ઝૂંપડી પારી કાઢી બેન. સામાન સુધી ભરી છે મારો તો, કપડાના બસકા ને આ પેલી કેટ ને મેં બધું લઈ ગયા, વાસણ સુધી ભરી ગયા મારું.
મોંઘવારી એ બહુ નડતી હશે, તમે એકલા રહો. હું માગવા જો બેન મંદિરે માગીને મારું પેટના મારા નાના નાના છોકરા ખવડાવું. મારા ઘરવાળા મને વધારે પ્રેમ થઈ ગયો, ડોહાલ મરી મારા જવાન 2 છોકરા મરી ગયા, બધા મરી ગયા બેન. શું કરું? આમ જોઈએ તો તમે તો 70 વર્ષથી કોંગ્રેસનું એ જોયું, ભાજપનું બધું જોયું. 42 સાલનું પાણી જોયું. પાણી 42 સાલનું પાણી આવ્યું ને એટલા વર્ષનો જન્મ મારો પૈણાનો લગ્નનો છે. એટલા વર્ષ મેં અહીં કાઢ્યા. કઈ સરકાર સારી હતી? જેમ કે તમે ઇન્દિરા ગાંધીને જોયા, અટલ. આ ઇન્દિરા ગાંધીને જોયા, ગાંધીજીને જોયા, મોદીને જોયા, બધાને જોયા, બધાને જોયા બેન. પણ કોઈ તમને જોવા ના આવ્યું. મને કોઈ જોવા, મને દોસ્તી થઈ ગઈ તો મને જોવા નહીં આયા. માતાની સોગન, બસ ખોટું નહીં બોલતી. કોઈ નેતાઓ કદી આવતા નહીં કે ભાઈ ઘર નેતા આપી તો દઈએ? મોદી સિવાય નેતાને જોયા નહીં. આવો ને આમ કરતા જાય, બે આંગળે હાલતા જજો. હા. ભાજપ ના હાલજો, પંજા ના હાલજો, આવું બોલીને હડા જાય, સપાટા બોલે કારા. શું કરીશું બેન? તમે કરો કઈ સાધન અને અમને મકાનનું કરી આલો. તમને હાથ જોડીએ. આ રોડ પર નાના નાના છોકરા લઈને પડી રહ્યા. કઈ સાપડું માપડું કઈ એક આધું મકાન હાલો, બધા રૂમ નહીં જોતા. એક હાલશે ને તો અમારા લોકો જતા રહેશે. ખાલી કરો ચા ખાલી કરી જઈએ. આલું તો જોઈએ જ ને. બધા નિરાધાર જ છે, બધા ગરીબ જ છે બેન. કોઈ એટલે મકાન ખાલી કરવાનું કે બીજા મકાન નહીં આપતા? મકાનો તો કહેતા જ નહીં. ખાલી કર મ્યુનિસિપાલિટી મોટરો પોલીસ અંગર બૈરીઓને માર પડે, માણસોને માર પડે. કહેવા જાય તો સામાન લેવા નહીં દેતા. ના આખા ઝોંપડા બહુ પાડવા આવે. હમણાં રહેવાની સગવડ ચાલતા નહીં. હમણાં અહીં 60-70 વર્ષ થઈ ગયા. છોકરાના ઘેરે છોકરા થઈ ગયા, પણ કોઈ નિકાલ લાવતા નહીં. મ્યુનિસિપાલિટી પાડી દે. હમણાં ભગારે કઈ સામાન નહીં લેવા દેતા, રાંધવાના વાહન નહીં લેવા દેતા, કશું લેવા દેતા નહીં બે. કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય કોઈ જોવા નહીં આવતું? અમારા કોઈ આ બાજુ ધારાસભ્ય છે નહીં, કોઈ કોર્પોરેટર નહીં. કોર્પોરેટર રહેતા એ મરી ગયા. અત્યારે પોતપોતાની સવાર આવ પાડીને જતા રહ્યા. આમાં નાના નાના બાળકો છોકરા લઈને ચા જઈએ. હમણાં અહીં 70 વર્ષ થઈ ગયા બેન. કઈ પાર્ટી ગમે તમને? ભાજપ, કોંગ્રેસ? અમાર તો ભાજપ. મોંઘવારી નડે તમને? હમણાં મોંઘવારી નહીં નડતી, એવો સામા પગાર બી મળી આવે. હમણાં કોઈ મોંઘવારી નડતી નહીં, પણ અમારા ભાજપના હાલવાનું. પણ ભાજપ અમને કઈ સગવડ કરી આલે. અમારે તો તકલીફ તો બહુ છે બેન, પણ કોઈ માનતું નહીં ને કોઈ કહેતા કરતા નહીં કામ. બધા આપણા જે આગેવાન હતા ને બધા મરી ગયા સાહેબ. 50-70 વર્ષના 72 વર્ષના ભોગવટ બધા રહ્યા. કોઈનું રહેવાનું ઠેકાણું નહીં, કોઈ ઓગવાનું ઠેકાણું નહીં બેન. કોઈ કોર્પોરેટર જોવા નહીં આવતું? કોઈ નહીં આવે, પણ બધું લખીને હેડા જાય, કઈ કરતું નથી. વોટ માંગવા તો આવતા હશે ને નેતાઓ? આ બધા હંગાતા આવે પણ કોઈ કરતું નથી. આવે ખરા, ખાવાનું આવે, અથવા બધું અથવા હાલવા આવે. છોકરા ખાય નાના બેવે ઉઠે, બધા બેવે, કોઈનો જવાબ કરતા નથી. કઈ પાર્ટી ગમે તમને? પાર્ટી તો જે આવે, ભાજપ, કોંગ્રેસ? કોંગ્રેસ અમારે કમરવાળા કરે કામ. જે કમરવાળા છે ને એ જ કામ કરે બધું. મોંઘવારી નડે તમને? મોંઘવારી તો કોણ, ગરીબ બચારા મરી જાય, માગી નહીં ખાય, વૈતરા કરીને કર્યા કામ કરી નહીં ખાય. આમ જોઈએ તો કોઈ યોજનાનો લાભ મળ્યો તમને સરકારની? કશું નહીં. આજે નાનીરાન બૈરીઓ છે ને તેમને નરેન્દ્ર મોદી છે તેમનું જીવનકાળ આપે. કોઈ છોકરા મોકરા કોઈ નહીં હાલતું સાહેબ. છોકરા પોતાનું કામ કરી રહ્યા, જે કર્યા કામ જાય. હવે એના મોટા છોકરા હોય એમનું કરે કે મા બાપનું કરે? મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. ના, સરકાર મોદીની છે ખરી, પણ બધાને સહકાર આલે એમને. બરાબર, એ તો આવશે, ઘરવાળા આવશે. બધી વાતમાં પુરાવા છે, બધા એના જ છે પુરાવા. કોર્પોરેટરનું નામ ખબર છે કોણ છે? ધારાસભ્ય કોણ છે? નામ કોઈનું ખબર? ધારાસભ્ય હતા તો મરી ગયા. ડાયા શિકારી હતા, જે ઇન્દિરા ગાંધી હતા ને એનામાં હતા, બધા મરી ગયા સાહેબ. પાણી ગટર છે ને, પાણી છે ને ગટર ભાગી જઈને છે, તૂટી જાય તો પાણી બહાર જાય છે. કોઈ કોર્પોરેટર નહીં આવતું જોવા? જો આપણે કહેવા જઈએ, ચિઠ્ઠીઓ લાવીએ, બધું કરી આવીએ ને તો એ લોકો અહીં આવતા નથી, કરવાય નથી આવતા. ભાગી જઈને છે ગટરના ઢાંકના પાણી ભરાય. શું કરીએ?
કોઈ આવતા નહીં, ચિઠ્ઠીઓ લઈને જઈએ તોય આવતા નથી બેન. બરાબર. કોર્પોરેટર નું નામ ખબર છે? ના, નામ નથી. ધારાસભ્ય કોણ અહીંયા? ધારાસભ્ય આપણે કોણ છે અહીં? કૌશિક જૈન છે ને? ના, કમલવાળા છે અમારા, કૌશલ જે છે. હા, એ આવતા નથી, કહેવા જઈએ ને તો આવતા નથી. પાર્ટી કઈ ગમે તમને? ભાજપ, કોંગ્રેસ? અમારા પાર્ટી આપણે ભાજપ વાળા છીએ. તો ભાજપ વાળા જોવા કેમ નહીં આવતા? કોઈ નથી આવે, અમે બધા ભાજપમાં તાલીએ છે, પંજાવાળા નથી આવતા. અમે બધા ભાજપ વાળા જ છે અહીં અમારે, કોઈ અમે પંજાવાળા નથી અહીં. પણ જોઈએ તો 30 વર્ષથી અહીંયા ભાજપ છે, તો એ તમને જોવા કેમ નહીં આવતા? શું કરીએ, ઈ કે કરીએ, પજે લાગ્યા તોય નથી આવતા કરાવવા. ઘડીએ અહીં કણા ઝૂંપડા ઘડીએ માસી, તમને શું લાગે છે? કઈ આપતા તો છે નહીં બેન, અમે તો પછી વોટ આલીને શું કરવાનું એને? હવે ખાલી વોટ લેવું હોય તો એ આવે, બાકી કઈ આલું હોય ને તો નથી આવતા. કઈ ઝોપડપટ્ટી પાડવા આવે તોય નથી આવતા, કે ગટરોની અરજી આલે તોય નથી આવતા. પછી એને કઈ બી બાબત નથી આવતા, પછી એમને વોટ આલીને શું ફાયદો? અમારે આપવાનું જ નથી એમનો. કોર્પોરેટર કોણ છે ખબર છે? એક કૌશિક જૈન 5 જાય બધી અરજી અમારી, એ નહીં આવતા જોવા? કોઈ આવતા નથી. વચ્ચે ઝૂંપડા પાડવા આવ્યા હતા કે હું કઈ ના કરી શકું કે, તો પછી શું ફાયદો? પાર્ટી કઈ ગમે? ભાજપ ગમે, કોંગ્રેસ ગમે? અમને ભાજપ જ ગમે, પણ ભાજપ ના આવે પછી હવે ભાજપ ના આલીને શું ફાયદો? મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. હા, ગરીબોની સરકાર છે, પણ ચા સરકાર? મોદી નહીં આવતો કે સરકારે નહીં આવતી ને? ચા હવે મોદી હારો હતો, બધું અમને કઈ હાલે જ નહીં ઘર બાર. તમે વોટ તો પણ તો એમને જ આપો ને. વચ્ચે વાળા ખાઈ જાય આ બધું, જે દલાલી આવે ને એ બધા ખાઈ જાય. તો હવે શું લાગે છે, આગળ છે ઇલેક્શન આવશે, કેસો અમને ખરા? ઘર હાલશે ને બેન અહીંયા ગાડી, તો તમે વોટ હાલશું ને કાલશું નહીં હાલે. ચૂંટણી કાર્ડ બંધ થઈ જતા તો ચાલશે અમારે, પણ અમે વોટ નહીં આલીએ એમને. એટલે માની લો કે હું વોટ ના આપું ભાજપને, તમારું ચૂંટણી કાર્ડ બંધ થઈ જાય? હા, બંધ થઈ જાય અમારે. ભલે બંધ કરી દેશે ને તોય અમે નહીં આપીએ એમને વોટ. આ ઝૂંપડા પાડી આવું તમને કોને કીધું કે હું ભાજપને વોટ ના આપું તો મારું ચૂંટણી કાર્ડ બંધ થઈ જાય? એમ કે બંધ થઈ જાય આગળથી, કે તમારું રદ થઈ જાય, તમે ચૂંટણીનો વોટ આલો એટલે અમે વોટ આલવા જઈએ. પણ ભલા ફેરી તો બંધ થઈ જશે ને તોય અમે નહીં આલીએ. કોઈ કોર્પોરેટર જોવા નહીં આવતું? કોઈ આવતું જ નથી ને, કોઈ આવતું જ નથી. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. પણ સરકાર તો હવે જોઈએ ને, સરકાર જેવું કંઈ દેખાવું તો જોઈએ ને, કે સરકાર આપણા માટે શું સહાય કરે છે. એવી કોઈ સહાય જ નથી. મોંઘવારી કેટલી નડે? બહુ નર. અત્યારે તો રોટલા 50 રૂપિયા કિલો લોટ થઈ જાય. અત્યારે લોટ ચાહીએ ને રેશનમાં લેવા જઈએ ને તોય આપતા નહીં, એ બી અડધું ખાઈ જાય. કોઈ યોજનાનો લાભ મળ્યો? ના, નહીં મળ્યો. મહિલાઓ માટે તો બહુ યોજનાઓ હોય છે. કોઈ આવતું જ નથી ને. એ યોજના વાળા તો આવવા જોઈએ કે તમારી મહિલાઓ માટે આ છે, બરાબર. પણ કોઈ આવું તો જોઈએ. અમારે અહીંયા અમે અભંગ છીએ, અભંગને કઈ ખબર ના પડે કે કઈ સરકાર કન જઈએ તો અમને શું લાભ મળે, શું મળે. પણ કોઈ આવું જોઈએ, કોઈ સલાહ આપવું જોઈએ, કોઈ એવી સલાહ છે જ નહીં અમારી જોડે. જેમ કે તમારા એરિયામાં યુવાનો હશે, એમને દારૂની ને એવી લત ખરી છે? બધા છે અહીંયા તો બહુ છે, બધા જ છે. કોઈ એવું માણસ એક નથી કે નથી. બરાબર. પણ આમ જોઈએ તો દારૂ તો બંધ છે ગુજરાતમાં. છે તોય પણ દારૂ લાવીને ક્યાંથી પીવો? બંધ છે તો દારૂ ક્યાંથી પીવે? બંધ કરાવી હોય સરકાર તો દારૂ જ ના મળવો જોઈએ. ઇંગ્લિશ શું દેશી ના મળવો જોઈએ, પણ દારૂ જ બંધ નથી કરાવતી ને સરકાર. તો હવે દારૂ પીને જવાન અમારા માણસો મરી જાય ને, ભર જવાનીમાં જાય તો શું કરવાનું? નાના છોકરાઓ શું કરવાનું? આ બા ઉભા ને, બા જો એના આગળ પાછળ કોઈ જ નથી. અત્યારે અમને ખાવા પીવાનું માગીને ગમે ત્યાં હાલ દઈએ, પણ એ બા ને એનો છોકરો હતો ને દારૂમાં જ મરી ગયો. અત્યારે એનો કોઈ સાથીદાર હેડવાનું ઠેકાણું નહીં કે રહેવાનું એનું ઠેકાણું. પણ આમ જોઈએ તો ગુજરાતમાં વર્ષોથી દારૂ બંધ છે ને હર્ષ સંઘવી એમ કે ભાઈ દારૂ તો કડક રીતે બંધ જ છે. કોણ કે ગુજરાતમાં વર્ષોથી દારૂ? હર્ષ સંઘવી કહે છે. કોઈ નથી. લાવો ને, કોણ છે? અમે બતાવ્યા. ચી બાજુ દારૂ લેવો છે તમારે? ઇંગ્લિશ લેવો છે, દેશી લેવો છે? ચી બાજુ જવું છે તમે? હે દારૂ અપાવું તમને? હેડો, જ્યાં દારૂ લેવો હોય ત્યાં બતાવ્યા. હેડો ને. દારૂ તો દુનિયામાંથી દારૂ હોતી ને પી લે, પણ વેચવા વાળો બંધ હોવું જોઈએ તો ના મળે. કોઈ ના મળે, કોઈ વિધવાય બૈરી ના થાય, કોઈ રસ્તામાં છોકરું ના રખડે એમનું. તમે શું કહેવા માંગો છો? દારૂ બંધ થવું જોઈએ, કેમ કે તમે પોતે જોયું છે દારૂ ના. બંધ થવાના ખરેખર પડી જાય છે. મકાન પાડવા આવશે. અમે ગરીબ માણસા ચલાવીએ. હે, અમે ગરીબ માણસા ચલાવીએ. કોઈ હો ફેરી પાડે ને હો ફેરી બાંધ્યા બે. કોઈ હાલતું કોઈ ધારાસભ્ય, કોર્પોરેટર કોઈ જોવા આવે છે?
કોઈ નથી કોઈ નહીં. ના કઈ પાર્ટી ગમે તમને? ભાજપ, કોંગ્રેસ? હે ભાજપ ગમે, કોંગ્રેસ ગમે, મોદી ગમે, કોણ ગમે? મોદી મોદી ગમે. હા તમે મોદીને જ વોટ આપો છો? શી ખબર બેન અમને તો આવતું નહીં. તો તમને આ મોદી લાઈન કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદના શાહપુરથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.